બીજું એક્ઝામ્પલ જોઈએ. હવે અહીંયા જોઈએ કે 5 વાળી સંખ્યાનો 5 વાળી સંખ્યાનો વર્ગની ટ્રીક. આપણે 5 વાળા વર્ગની સંખ્યાની ટ્રીક બે ત્રણ દાખલા જોઈએ. આટલા વિડીયોમાં આપણે એનો એક્ઝામ્પલ સોલ્વ કરીશું. જેમ કે લોગ 25 થી 100 આપણે વર્ગ કરી નાખીએ. જેમ કે 25 નો વર્ગ, તો જો 5 નો પહેલા વાળો 5 નો વર્ગ કરવાનો. 5 નો વર્ગ કેટલો થાય છે? 25. તો એમ લખીએ 25 લખીએ. 2 પછી તરત ક્રમિક સંખ્યા હતી એની સાથે ગુણાકાર. 2 પછી શું આવશે? તો 2 પછી 3 આવશે. જે 3 આપણે 3 નો ગુણાકાર કરીશું તો 3 દુ 6. આપણે જોઈએ બીજું કે 35 નો વર્ગ. તો 35 ના વર્ગમાં કેવું હોય છે કે 5 નો વર્ગ કરીએ. એટલે લાસ્ટ સંખ્યા એકમના વર્ગ કરવાનો. 5 નો વર્ગ થશે 25. પછી 3 પછી ક્રમિક આવે છે 4 અને 4 ગુણ્યા 3 એટલે 12. પછી આપણે 35 નો વર્ગ. બીજું જોઈએ કે 45 નો વર્ગ. તો 45 વર્ગમાં 5 નો વર્ગ ક્રમિક એકમના વર્ગ કરવાનો. 5 નો વર્ગ થશે 25 અને 5 4 પછી આવશે 5 5 9 નાખીશું એટલે 5 ગુણ્યા 4 એટલે 20 25 આપણો દાખલાનો જવાબ થશે. 45 નો વર્ગ થશે. હવે જોઈએ 55 નો. તો 55 નો વર્ગમાં 5 નો વર્ગ એટલે એકમના અંકો હંમેશા યાદ રાખવાનું. 5 વાળી વર્ગની ટ્રીકમાં 5 નો એકમના અંક હોય છે 5 એનો જ વર્ગ કરવાનો. 5 નો વર્ગ 25 થશે. 5 પછી કઈ સંખ્યા આવશે કે 6 આવશે. 5 પછી સંખ્યા કઈ આવશે? 6 આવશે. તો 6 નો આને ગુણાકાર કરવાનો. 5 ગુણ્યા 6 એટલે 5 30 થશે. 30 પછી આપણે 55 નો જવાબ થશે. હવે આપણે જોઈએ કે 66 નો 65 નો વર્ગ. તો 5 નો વર્ગ તો ખબર પડી કે 5 નો વર્ગ 25 થશે. અને 6 પછી એકમ ક્રમિક તરત આવતી સંખ્યા 7 છે. 7 નો આને ગુણાકાર કરીએ તો 7 × 42 એ આપણો 7 નો વર્ગ થશે. હવે આપણે જોઈએ કે 75 નો વર્ગ. 75 નો વર્ગ 5 નો વર્ગ 25. 7 પછી આવે છે 8 એટલે 8 થશે 56. આ મારો જવાબ છે. 56 25 મારો જવાબ થઈ ગયો. હવે આપણે જોઈશું 85 નો વર્ગ. 85 નો વર્ગ એટલે 5 નો વર્ગ 25 અને 8 પછી 9 આવશે તરત 9 એટલે 9 × 72 25 મારો